નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોઈશું કે 26 તારીખે ભારતના એક પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. તો તેમના ટોપિકને લગતા પ્રશ્નો આપણે જોઈશું. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. મિત્રો, શરૂઆત કરીએ આજનો પ્રથમ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહન સિંહનો જન્મ ક્યારે થયો હતો? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 26 સપ્ટેમ્બર 1932, બી 26 ઓગસ્ટ 1932, સી 26 એપ્રિલ 1932 અને ડી 26 નવેમ્બર 1932. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ 26 સપ્ટેમ્બર 1932. બીજા નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહન સિંહનો જન્મ ક્યાં થયો હતો? એ માટેના ઓપ્શન આપેલા છે. એ રાવલપિંડી, બી પંજાબ કે જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, સી લાહોર અને ડી એક પણ નહીં. મિત્રો, સાચો જવાબ રહેશે ઓપ્શન બી પંજાબ પાકિસ્તાનનું ગામ હતું. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહન સિંહના પિતાનું નામ શું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ રામચરણ સિંહ, બી ચરણજીત સિંહ, સી ગુરુમુખ સિંહ અને ડી એક પણ નહીં. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ગુરુમુખ સિંહ કે જે મનમોહન સિંહના પિતાનું નામ હતું. રાઈટ આન્સર ઓપ્શન સી ગુરુમુખ સિંહ. ચોથા નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહન સિંહની માતાનું નામ શું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ અમૃત કૌર, બી ગુરશીલ કૌર, સી હરમીત કૌર અને ડી એક પણ નહીં. મિત્રો, રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ અમૃત કૌર. પાંચમા નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહન સિંહની ધર્મપત્નીનું નામ શું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ગુરશીલ કૌર, બી ગુરમીત કૌર, સી ગુરુશરણ કૌર અને ડી એક પણ નહીં. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ગુરુશરણ કૌર કે જે ડૉક્ટર મનમોહન સિંહની ધર્મપત્નીનું નામ છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહન સિંહે કઈ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક અને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય, બી કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય, સી પંજાબ વિશ્વવિદ્યાલય અને ડી એક પણ નહીં. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે સ્નાતક અને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. સાતમા નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહન સિંહે કયા વર્ષમાં ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલની ડિગ્રી પ્રાપ્ત કરી હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 1963, બી 1965, સી 1962 અને ડી 1968. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી 1962. આગળનો પ્રશ્ન છે મિત્રો, આઠમા નંબરનો, ડૉક્ટર મનમોહન સિંહ કયા વર્ષમાં વિદેશ વ્યાપાર મંત્રાલયના આર્થિક સલાહકાર હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 1968, બી 1971, સી 1970 અને ડી 1969. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી 1971. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, નવમા નંબરનો, ડૉક્ટર મનમોહન સિંહ કયા વર્ષમાં આરબીઆઈના 15મા ગવર્નર રહ્યા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 1980 થી 1982, બી 1982 થી 1985, સી 1985 થી 1988 અને ડી 1990 થી 1992. રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી 1982 થી 1985. દસમા નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહન સિંહ કયા વર્ષમાં પ્રથમવાર વડાપ્રધાન બન્યા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 2002, બી 2003, સી 2004 અને ડી 2005. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 2004ની અંદર ડૉક્ટર મનમોહન સિંહ ભારતના પ્રથમવાર વડાપ્રધાન બન્યા હતા. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી 2004. 11મા નંબરના પ્રશ્નની શરૂઆત કરીએ મિત્રો, ડૉક્ટર મનમોહન સિંહે કયા વર્ષમાં રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે.
એ 2004, બી 2001, સી 1991 અને ડી 1990. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી 1991. 12મા નંબરનો પ્રશ્ન છે ડૉક્ટર મનમોહન સિંહે કઈ સરકારમાં નાણામંત્રી તરીકે કાર્ય કર્યું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ઇન્દિરા ગાંધી, બી રાજીવ ગાંધી, સી ચૌધરી ચરણસિંહ અને ડી નરસિમ્હા રાવ. આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી તરીકે કાર્ય કર્યું હતું. માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી નરસિમ્હા રાવ. 13મા નંબરનો પ્રશ્ન છે રાવ મનમોહનસિંહ મોડલ કઈ પંચવર્ષીય યોજના પર આધારિત હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ત્રીજી પંચવર્ષીય યોજના, બી 8મી પંચવર્ષીય યોજના, સી 7મી પંચવર્ષીય યોજના અને ડી 4થી પંચવર્ષીય યોજના. રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી 8મી પંચવર્ષીય યોજના. 14મા નંબરનો પ્રશ્ન છે ડૉક્ટર મનમોહનસિંહને કયા વર્ષમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 1992, બી 1991, સી 1987 અને ડી 1990. તો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી 1987માં મનમોહનસિંહને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 15મા નંબરનો પ્રશ્ન છે ડૉક્ટર મનમોહનસિંહ કયા સમયગાળામાં યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે પદ પર રહ્યા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 1995થી 1998, બી 1990થી 1995, સી 1985થી 1990 અને ડી 1982થી 1985. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી 1985થી 1990. 16મા નંબરનો પ્રશ્ન છે ડૉક્ટર મનમોહનસિંહને કયા વર્ષમાં જવાહર નહેરુ જન્મ શતાબ્દી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 2000ની સાલ, બી 1998ની સાલ, સી 1995 અને ડી 1993. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 1995ની સાલની અંદર ડૉક્ટર મનમોહનસિંહને જવાહરલાલ નહેરુ જન્મ શતાબ્દી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગળનો પ્રશ્ન છે 17મા નંબરનો ડૉક્ટર મનમોહનસિંહ કયા રાજ્યમાંથી રાજ્યસભા સદસ્ય હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ત્રિપુરા, બી પંજાબ, સી આસામ અને ડી મણિપુર. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી આસામ કે ડૉક્ટર મનમોહનસિંહ આસામ રાજ્યમાંથી રાજ્યસભાના સદસ્ય હતા. માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી આસામ. 18મા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ આત્મકથા ડૉક્ટર મનમોહનસિંહની છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ રાષ્ટ્રીય એકતા, બી મેરે જીવન કે અનુભવ, સી ચેન્જિંગ ઇન્ડિયા અને ડી માય કન્ટ્રી માય ગોલ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ચેન્જિંગ ઇન્ડિયા કે જે ડૉક્ટર મનમોહનસિંહની આત્મકથા હતી. માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી ચેન્જિંગ ઇન્ડિયા. 19મા નંબરનો પ્રશ્ન છે ડૉક્ટર મનમોહનસિંહને નાણામંત્રી માટે કયા વર્ષમાં યુરોમની એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 1995, બી 1993, સી 1996 અને ડી 1997. રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી 1993. 20મા નંબરનો પ્રશ્ન છે ડૉક્ટર મનમોહનસિંહને કયા વર્ષમાં ઇન્દિરા ગાંધી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 2012, બી 2017, સી 2016 અને ડી 2015. રાઈટ આન્સર રહેશે ઓપ્શન
બી 2017માં ડૉક્ટર મનમોહનસિંહને ઇન્દિરા ગાંધી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 21મા નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહનસિંહનું નિધન કેટલા વર્ષની ઉંમરે થયું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 91 વર્ષ, બી 92 વર્ષ, સી 90 વર્ષ અને ડી 95 વર્ષ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી 92 વર્ષ કે 92 વર્ષની ઉંમરે ડૉક્ટર મનમોહનસિંહે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 22મા નંબરનો પ્રશ્ન છે, મનમોહનસિંહ કેટલા વર્ષ સુધી ભારતના વડાપ્રધાનના પદ પર રહ્યા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 11 વર્ષ, બી 13 વર્ષ, સી 12 વર્ષ અને ડી 10 વર્ષ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 10 વર્ષ કે જેઓ 2004થી 2014 સુધી ભારતના વડાપ્રધાનના પદ પર રહ્યા હતા. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી 10 વર્ષ. 23મા નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહનસિંહ ભારતના કેટલામા નંબરના વડાપ્રધાન હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 10મા નંબરના, બી 11મા નંબરના, સી 13મા નંબરના અને ડી 12મા નંબરના. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 13મા નંબરના. ડૉક્ટર મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન હતા. રાઈટ આન્સર ઓપ્શન સી 13. 24મા નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહનસિંહના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવ્યા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વિજયઘાટ, બી નારાયણ ઘાટ, સી રાજઘાટ અને ડી નિગમબોધ ઘાટ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી નિગમબોધ ઘાટ. દિલ્હી ખાતે ડૉક્ટર મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મિત્રો, આજનો અંતિમ પ્રશ્ન છે, ડૉક્ટર મનમોહનસિંહનું નિધન કઈ તારીખે થયું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 23 ડિસેમ્બર 2024, બી 24 ડિસેમ્બર 2024, સી 25 ડિસેમ્બર 2024 અને ડી 26 ડિસેમ્બર 2024. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 26 ડિસેમ્બર 2024. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો કિરીટ પગી યુટ્યુબ ચેનલ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.